એટલે આપણી ધરતી કંઈક અનોખી ધરતી છે. આ પટ્ટો જ એવો છે આખો. શક્તિપીઠ છે ને, 51 શક્તિપીઠ. એમાં માતાજીને આપણે ત્યાં કહેવાય છે ને કે ટુકડા શરીરના જુદી જુદી જગ્યાએ પડ્યા. મહાદેવ જ્યારે યજ્ઞમાંથી લઈને ઉપાડી નીકળ્યા સતીને, એના જે ટુકડા પડ્યા ને, એમાં ઉદરનો ટુકડો છે ને, ઉદરનો, એ આપણે પ્રભા ક્ષેત્રમાં પડ્યો છે. એટલે માનું જ્યાં ઉદર હોય ત્યાં જ પટાધાર પાકે, ત્યાં દુનિયાને આવવું પડે ભલા માણસ. એ આ ધરતી છે. હા, એટલે લોક સાહિત્ય એટલે શું, એ વાત કહીને મારે શરૂઆત કરવી. લોક સાહિત્ય એટલે દરિયાને કાંઠે, મોવાના દરિયાને કાંઠે ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ જ્યારે આવ્યા અને ખારવાના ડોશીમાં, દરિયા ખેડૂને ઈ ખારવાના ડોશીમાં, અને ઈ ડોહીમાને મેઘાણી મળવા જાય કે ખારવાના ગીતો મારે લખવા છે. ભગત બાપુ મેઘાણી બે હારે અને આવે. ડોહીમાં જહાજમાં ઈંટું હારતા હતા. જહાજમાં ઈંટું હારે, મજૂરી કરે ઈંટું હારવાની દરિયા કાંઠે. મેઘાણી જોઈ રહ્યા, હાય હાય માડી 80 વર્ષની ઉંમરે ઈંટું હારો છો, કે આ ડબરી માટે કરવું પડે, પેટ માટે. આ ડબરી માટે કરવું પડે ભાઈ. ઈ તો બરોબર, પણ તમારા દીકરા નથી રાખતા કે નોખા થઈ ગયા કે છે નહીં? કે ડોહીમાં કે ભાઈ જવા દો ને કરીને આંખમાં આંસુ આવી ગયા. અરે મેઘાણી કે માફ કરજો મારી, દીકરા રાખતા નથી કે છે નહીં? કે છોડી દીધા. કે રાખતા નથી એવું નથી, પણ છે નહીં, હતા નહીં એવું નથી, પણ મારો દીકરો છે ને મોવાના શેઠનું વાણ લઈને આવતો હતો. મારે શરૂઆતમાં લોક સાહિત્ય એટલે હું, એટલે આ દાખલો તો સાંભળજો. ખારવાના એક ડોહીમાં જવાબ આપે છે, મોવાના શેઠનું વાણ લઈને મલબારથી આવતો તો મારો દીકરો, અને દરિયામાં વાણ બુડી ગયું, એમાં મારો દીકરો બુડી ગયો. હવે મારે દીકરો નથી ને એટલે મજૂરી કરું છું. એ વખતે મેઘાણીએ કીધું કે માડી તો તમારે મજૂરી કરવાની જરૂર નથી. કેમ? કે મોવાનો શેઠ જે હતો, જે શેઠ છે એનું વાણ લઈને આવતો તો બુડી ગયો ને તમારો દીકરો. કે હા. કે માડી શેઠ પાસે પૂગી જાઓ, તમારો દીકરો એકનો એક જેના વાહન હાટું થઈને બુડી ગયો છે, જાઓ મોવાના હેઠને જઈને કયો કે હું ઈ ખારવાના ડોશી છું, જે દીકરો મારો દીકરો તમારું વાણ લઈને આવતો હતો, મને વળતર આપો. હે? કે મોવાના શેઠ પાસે માડી વળતર લેવા તમે ન ગયા? વળતર આપવું પડે હેઠને, એનું વાણ લઈને આવતો તો તમારો દીકરો બુડી ગયો. અને એ વખતે ખારવાની આ દેશની ધરતીની ડોહીએ જવાબ આપ્યો. એ સાંભળી લેજો, લોક સાહિત્ય આપણું ઈ છે, આપણી મૂડી ઈ છે. ઈ ખારવાના ડોહીએ એમ કીધું કે ભાઈ, જે મોવાના હેઠનું લાખો રૂપિયાનો વાણ મારા દીકરાની હારે બુડી ગયો, હું કયા મોઢે એને પાસે વળતર લેવા માટે જાવ? એનું લાખોનું નુકસાન કરી દીધું મારા દીકરાએ. આ કલ્પના કરજો, પોતાનો દીકરો વયો ગયો, એના કરતા ઈ તો ગયો હોય તો એને પીડા હોય જ માને, એના કરતા મોવાનું નુકસાન કરી નાખ્યું, મારો દીકરે વાણ બુડાડી દીધું, કયા મોઢે વળતર લેવા જાઉં? આ લોક સાહિત્ય છે. એ લોક સાહિત્યની વાતો કરવા હું આપની સમક્ષ આવ્યો છું. આ દરિયાને કાંઠે ભક્ત સુદામો, આહા, મહાત્મા ગાંધી એક લાકડી લઈ અહીંથી એક પોતળી પહેરી અને નીકળે અને અંગ્રેજોની સત્તાને હલબલાવી નાખે. એ મહાત્મા ગાંધીની આ ધરા. અને પોરબંદરમાં હમણાં બેને બહુ સરસ યાદી કરી. પોરબંદરનો રાણો, પાણો અને ભાણો એ વખણાય છે. પોરબંદરના રાણા દાતારો છે, એના દુહાઓ છે રાણાના. હા, પોરબંદરના જેઠવા રાણાને સંબોધીને બહુ સરસ દુહા કીધા કે છે દાતાર સ્વભાવ, એથી મેને હવ ચાહે મલક, બાકી ઉદધીને કોઈ આવ નો કે નટવર જેઠવા. એ નટવર જેઠવા, છે દાતાર સ્વભાવ, એથી મેને હવ ચાહે મલક. દાતારીમાં જે પાસે હોય, મેં વરસાદ દાતાર છે એટલે દુનિયાને એમ આવકારો આપે, મેં આવે તો મજા આવે છે. એટલે એવી ધરતીમાં અહીંયાથી મારે લોક સંસ્કૃતિની વાતો આપણી આગળ કેવી છે. એટલે પોરબંદરના રાણા, જેઠવા રાણા એટલે રાણા, પોરબંદરના પાણા, અહીંના પાણા એટલા વખણાય છે. કીર્તિ મેલ એ છે, મેં સાંભળ્યું સોમનાથ મંદિરમાં પણ આ પાણો ગયો છે. હા, કીર્તિ મંદિર સોમનાથ. અને કેવા પાણા છે, પાણો પથ્થર અને ભાણો. ઓહો, ભાણજી શેઠ, ભાણજી લવજી, જેનું ઘી હજી સુધી વખણાય છે, આપ જાણો છો. એ પોરબંદરની લાકડી બરડાની. મહાત્મા ગાંધીના હાથમાં, સ્વામી વિવેકાનંદને પોરબંદરના રાણા એ વખતે લાકડી આપેલી હો. એક જૂનો ફોટો સ્વામી વિવેકાનંદનો હાથમાં લાકડી વાળો તમે જોવો તો એ પણ બરડાની. અને હવે બરડામાં હાવ જ આવી ગયા. આ બરડો ડુંગર, આપણો ઘુમલી, બરડો, આ દ્વારકા, આ કેવું આપણને આપ્યું છે. આપણે બધું આપી દીધું છે ભગવાને. હવે એક વસ્તુ કરવાની છે, જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલી એક થઈ અને પ્રકૃતિની પૂજા કરવા માંડીએ એટલે બધું આપણી પાસે છે. આપણી પાસે છે એવું ક્યાંય નથી. એ ધરતીમાં લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો. મૂળ માણેક, જોધા માણેક જેવા બારવટીયા આપણી સાહેબ
અંગ્રેજ છતાં ને સામે આ દેશની સ્ત્રીઓ, આ ધરાની પોરબંદર દ્વારકા બધું એક જ કહેવાય. આગ જરતા ગોળા અંગ્રેજોની તોપુ ના આવે ને તેથી આ દેશની ધરતીની બાઈ માણસ સ્ત્રીઓ ગોદડા પલાળી પલાળી અને આગના ગોળાને હામો ઝીલીને એમાં ઘી નાખતી હતી અને એનો હવાઈ જાય એટલે ફૂટવા નહોતી દેતી. કાળના જડબા સામે ઊભી રહી એવી ધરતીની દીકરીઓ છે આ દેશની ધરતીની. એ આપણી ધરા છે. અને એ વાતો જ્યારે કરવી છે ત્યારે લોક સંસ્કૃતિની વાતો કરવી છે ત્યારે આપણે આપણા સંસ્કાર અને સંસ્કૃતિથી આપણા વખાણ થાય છે એ આપણે ન ભૂલીએ. હમણાં મને એક જણો કહેતો હતો, મને કે ગઢવી મારે સમાજ સેવા કરવી છે, શું કરાય? મેં કીધું લીધા હોય એના દઈ દે. કોકે ઉસીને આપ્યા હોય ને એના દઈ દે, એ મોટી સમાજ સેવા છે. અટાણે ઘણાની પેટીઓ એમ જ ડૂબી ગઈ, સામે દીધા નહીં એમાં. એટલે એવી વાતો કરશું, પણ દુહાસનથી શરૂઆત કરું. એટલે આ અદ્ભુત પ્રોગ્રામની ખરેખર પર્યટન પર્વ એટલે પર્યટન દેખાય છે એવો ઉજવાનો છે. એટલા માટે તોય ધકમાર ધીંગામાં જ એથી નકળંગ કે હર નીપજે એ અમારા ધીંગાય ખોખડ પર્યટન પર્વ શું કામે ઉજવાય છે સાંભળજો. સંસ્કૃતિ શું કામે જરૂરી છે? આપણી કલ્ચર, દુનિયામાં કલ્ચર વખણાય છે આપણું, અને એ જાળવવું પડશે. આપણા બાપ દાદાએ આપણે સુધી પુગાડી દીધું. હવે યુવાધનની આ બહુ યુથની બહુ મોટી જવાબદારી છે. હવે સંસ્કૃતિ એટલે શું? ભગત બાપુનો આ દુહો છે, સાંભળજો કે ગમે એવડી મોટી હવેલી બની જાય, આપણે મોટા મોટી હવેલી બનાવી નાખીએ, એમાં હારા હારા ચિત્રો મૂકી દઈએ અને પથ્થર એવો વાપરીએ, બધી રીતે ચિત્રાઓ, અને હવેલી કોક જોવે તો એમ થઈ જાય કાંઈથી હટવું નથી એવી હવેલી બનાવો, પણ પાયો જ ન ગાળો તો માસડો હેઠો આવે ને ગમે ત્યારે કડરું ભૂફ કરતો. એમ પૈસો ખૂબ કમાવો, આગળ વધો, મંગળમાં પૂગી જાઓ, ચંદ્રમાં પૂગી જાઓ, બહુ સારું, પણ સંસ્કૃતિ નહીં હોય તો પાયા વગરની હવેલી છે. ભગત બાપુનો દુઓ સાંભળજો. પણ ભીતુમાય રંગ ભર્યા રંગ ભર્યા નરુડા ચિતર ચિતરી જા, પણ ઈ ખોરડા ખોરડા ખળભળશે એ જેના કાચા પાયા કાગડા. હવે હા વાહ, સરસ સાઉન્ડ છે. આજનો આનંદ કેવો છે? હર ઘમ મમ ગુરુ ઘમ ઘમ મમ જાજલ ઠમા ઘમ મમ 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 સાહિત્યના બધા છંદો છે. અમે બોલીએ ને એટલે કસરત ને શ્વાસોશ્વાસ એ બધું એમનેમ થઈ જાય, યોગે થઈ જાવ. આ બધા છંદો જ એવા છે. જીભને છે ને
અમુક બોલી શકાય તો જ બોલી શકાય, નહીંતર જીભ તાળવે છૂટી જાય એવા છંદો છે અમારા. આ બધા છંદો એવા છે. હું આગળ જતા હજી સપાખરા બધા રેપર કે ને એ બધું આપણામાંથી જ આવેલું. એ તો એને નોટેશનમાં એ હાલે એના થાય કે નોટેશન કાંઈ ન એવા આપણા રેપરો છે બધા. પણ આ ચરચરી છંદ છે. હા, ढोल घे घे बोले चुक 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 बजत गंज टुक टुक मंदिर राज टुक टुक यूं मंग चंग अति उमंग डोले झगड़दा 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 पिताज झगड़दा थई थई समाज झगड़दा गड़बड़दा दुकड़ झगड़दा झगड़ा છે. મારે જાવું છે થોડા સપાખરા તરફ, પણ એની પહેલા મારે મહાદેવની થોડી વંદના કરવી. બાપુ પધારો પધારો. આપણે આથલા શનિદેવથી મારા પરમ મિત્ર પૂજી બાપુ ચિરાગપુરી બાપુ પધાર્યા છે, એનું આપણે સ્વાગત કરીએ છીએ. અમને શનિદેવના ખૂબ દર્શન કરાવે. આપણી બહુ પુરાણી મંદિર છે શનિદેવ. અમે પ્રોગ્રામ સરકારશ્રીએ પણ ત્યાં અદ્ભુત પ્રોગ્રામ કર્યો. હા પધારો બાપુ. પણ મારે સપાખરા તરફ જાવ એની પહેલા મારે થોડી ઈચ્છા છે. દરિયાકાંઠે બેઠા છે, હાંજનું ટાણું છે, પોરબંદર જેવી ભક્તિની ધરતી છે, એટલે મહાદેવની પણ થોડી વંદના થઈ જાય. વધારે હેરાન નહીં કરું. 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ માટે મને હમણાં તાલ વાગે, પછી તાલ વાગે ત્યારે 2 હાથ ઊંચા કરી આવી રીતે અને મને તાલ આપવાનો. કેટલો? 1/2 મિનિટ. વાર નહીં લાગે જરાય. એટલે આપણા બધા વતી આપણી ભક્તિ દાદા સોમેશ્વર સુધી પહોંચે અને પછી આપણે સંસ્કૃતિ સભર વાતો કરીએ. એટલે શિવ તાંડવમાં મને તાલ આપો. કેવી રીતે? હા બધા આવી રીતે. હા જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ યલમ વિદમ ઉદંગ દુંગ માલિકમ ટમ 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 નિનાદવમ ટમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવ શિવમ शटा कटा हशम ब्रह्मम ब्रह्मम नीलप निर्जरी पितोल बीच वल्लरी विराजपान मूर्धन जगत 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 नाट पट भाव के किशोर चंद्रशेखर पति प्रतीक्षणा मम तरा धरेन्द्र नंदिनी विलास बंधु बंधु पुरादिगंत संतति प्रमोद मान मान सै प्रकाश धोरणी नृत्य दुर्धरापति कची दिगंबरे मनो विनोद में तो वस्तुनि विनोद में तो वस्तुनि. धन्यवाद, आभार. गिरनार पण हावजड़ा है झड़पिए ए हमारा नमना नरने ना ચારણી સાહિત્યના છંદો બધા અદ્ભુત છે. એમાં સપાખરા ગીતો અત્યારે બહુ હાલે. હમણાં ધુરંધરમાં એક રેપર આવ્યું ને તો જુવાનડા બધાને બહુ મજા આવી. મેં કીધું આ તો આપણું પરંપરાના સપાખરાનું તો કેદુનું છે. કેટલા પ્રકારના ગીતો મજા આવે ને ઠાઠે અદ્ભુત હોય. એટલે પોરબંદરની ધરતીમાં બેઠા છે એટલે
એટલે થોડું વીરત્વ એ પણ ભક્તિ છે, એમ વીરત્વ પણ પોરબંદરની ધરામાં છે. એટલે મને આ કહેવાનું મન થાય. સભા કરું ગાટા હુકળે હઠીલા જોત બેરાડીની સામે ગાતે ઠાકે ઠાકે ઉપાડે ભગોળ ભેડા મેડા હાથ ઘોડા ઉપાડે ગાટા હુકળે હઠીલા જોત બેરાડીની સામે ગાતે ઠાકે ઠંડી તું વે પ્રકૃતિ ગટાડી છે ગાને પ્રકૃતિ ગટાડી ઉપાડે ભગોળ ભેડા મેડા સોની ધોમ જાળાવા લાગી. मेरे तू जीता रहे तूने शेर के बच्चे पाल रहे लाल हुआ बलिदान तेरा सोनार रखवाले. ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह दिखाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून बहे. ગીત ગાયું એટલે પોરબંદરની ધરામાં હું થોડી ઝાંખી કરાવું.